નમસ્કાર, પોલીસ પંચનામા સાથે હું છું મહેન્દ્ર। સુરતમાં વધુ એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ જેવો હુમલો થયો છે, જેમાં યુવકે પ્રેમિકા પર સરજાહેર ઘાતકીમી હુમલો કર્યો છે। ત્યારે કોણ છે આ યુવક અને શું છે સમગ્ર મામલો, જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં। સુરતના જહાંગીરપુરા વિસ્તારની ઘટના સામે આવી છે। પ્રેમીને લગ્નની ના પાડતા પ્રેમીએ આવેશમાં આવી પ્રેમિકાને ચપ્પુના ઘા માર્યા હતા। ગળું કાપવા કરેલા વારથી હિના નામની યુવતી બચી ગઈ। યુવકે પ્રેમિકાની હત્યાના ઈરાદે હુમલો કરી ચપ્પુના ઘા માર્યા, જેમાં હિના બચી જતા યુવકે લાત મારી એક્ટિવા પરથી પાડી નાખી હતી। જોકે યુવતીની માતાએ તેમની દીકરીને બચાવવાના પ્રયાસો કર્યા, પરંતુ પોતાની દીકરીને બચાવવા ગયેલી માતાને પણ પ્રેમીએ ચપ્પુના ઘા મારી દીધા। દીકરીને બચાવવા ગયેલી માતાને પણ છાતીમાં ઊંડો ઘા ઝૂક્યો હતો। સમગ્ર ઘટનામાં માતા પુત્રી બંને ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત માતા પુત્રી બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એ કામે હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતિક પટેલ કરીને છે, એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત તો એમને એ ફોન પર વાતચીત કરતા હતા। દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એને આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય, એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું, જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ 13/3/2024 ના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ બનનાર જે છે ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે, જેથી એ એની રાહ જોઈને ઉભો જ હતો એમ। અને આ કામે ભોગ બનનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા, ત્યારે આ કામના આરોપીએ એ ભોગ બનનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ, અને ચાલુ મોપેડમાં જેને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગ બનનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા, એટલે એ પડી ગયા ભોગ બનનાર। એટલે ભોગ બનનારનો આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરેલી એને, અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાના પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ। 12 ફેબ્રુઆરી 2022ના રોજ ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની એકતરફી પ્રેમના મામલામાં ફેનિલ નામના યુવકે જાહેરમાં ગળું રહસ્ય હત્યા કરી નાખી હતી। આ ઘટનામાં ફેનિલ નામના યુવકે એકતરફી પ્રેમની ઘટનામાં ગળે ચાકુ મારી ગ્રીષ્માની હત્યા કરી હતી। આવો જ બનાવ ફરી એકવાર સુરતમાં બનવામાં આવ્યો છે। ઇન્સ્ટાગ્રામ પર પાંગરેલો પ્રેમ લગ્નમાં નહીં પરિણમતા પ્રેમિકા પર હુમલો કર્યો છે। 6 મહિના અગાઉ જ હિના અને પ્રતિક સંપર્કમાં આવ્યા હતા, જ્યાં પ્રતિકે જબરદસ્તી હિનાને મંદિરમાં ફૂલહાર કર્યા હતા, તેમજ પરિવારને પ્રતિક ન ગમતો હોવાથી હિનાએ ફૂલહારનો ઘટસ્ફોટ કર્યો હતો। હિના અને શિક્ષિકા માતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જહાંગીરપુરા પોલીસે યુવતીની ફરિયાદ લઈ પ્રેમી પ્રતિક મનોજ પટેલ સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી અને હાલ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી।